થરાદ પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં કુલ ₹23.87 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ દરોડામાં ખોટી નંબર પ્લેટવાળા બે વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પ્રથમ બનાવ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢશીસર ગામે બન્યો હતો। ચોક્કસ બાતમીના આધારે પોલીસે GJ18 EF 9998 નંબર પ્લેટવાળી ક્રેટા ગાડી રોકી હતી, જેની અસલી નંબર પ્લેટ GJ18 EC 6378 હતી। ગાડીમાંથી ₹5,09,561ની કિંમતનો 2162 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂ, ક્રેટા ગાડી અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹15,19,561નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં પોલીસે અમરારામ, તગારામ, કાસબારામ અને નેનારામ જેઠારામ કુંભારામ નામના 2 ઈસમોની ધરપકડ કરી હતી, જ્યારે શાવરામ ભારમલરામ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। તો બીજી કાર્યવાહી થરાદ પોલીસ સ્ટેશનની ખોડા આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી। રાજસ્થાન તરફથી આવી રહેલી GJ27 TT 4742 નંબર પ્લેટવાળી પિકઅપ ડાલા ગાડીને રોકવામાં આવી હતી, જેની અસલ નંબર પ્લેટ MH13DQ2114 હતી। પિકઅપ ડાલામાં બનાવેલા ચોરખાનામાંથી ₹3,62,680ની કિંમતના 1117 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂનો જથ્થો, પિકઅપ ડાલું અને 1 મોબાઈલ ફોન સહિત કુલ 8,67,680નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં પોલીસે સતારામ, આશુરામ, લીખમારામ નામના એક આરોપીની ધરપકડ કરી હતી। દારૂ ભરાવનાર અને મંગાવનારના અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ બંને બનાવ અંગે થરાદ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે।